નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? જબરજસ્ત ઠંડી છે. વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કિશોર કાકા વાંદરા ટોપી પહેરીને બેઠા જ જો. કેવું એટમોસ્ફિયર જોરદાર ને? ગુજરાત में सेंट्रल एसी का माहौल है. આવા બધા મેસેજ આવે છે. બોલો ને કઈ બોલો. વાંદરા ટોપી કાઢો એટલે કઈક બોલાય. અહીંનું નાડું કર. હે? અહીંનું નાડું કર. અહીંનું નાડું કર એટલે મારે તમારે નાડા હરખા કરવાના? મને નહીં કરવું બધું. ગધેડા. હું કહો છો? ગધેડા. ગધેડા ક્લિયર આવ્યું. અહીંનું નાડું કર. અહીંનું નાડું કર. હું નાડું કર? નાડું કર. અહીંનું નાડું કર નહીં, બાયણું આડું કર કહું છું. ઓહો, બાયણું આડું કરે એવું કહો છો? પણ આ વાંદરા ટોપી પહેરીને બોલો છો, નથી ખબર પડતી યાર. જો પાછી પહેરી લીધી યાર. શું યાર, શું ઠંડી લાગે તમને? કેવો અવાજો કાઢો જો. બાળકો બહાર નીકળે સારું. હું બાળકો બહાર નીકળે સારું. બાળકો બહાર નીકળે સારું? કઈ રીતે નીકળે? આ ઉંમર થાય એવું બધું? ગધેડા. ગધેડા. આ બસ આ જ ક્લિયર આવે છે. એવું કહું છું, બાળકો બહાર નીકળે સારું. બાળકો બહાર નીકળે સારું? ના નીકળે. સારું હમણાં બાળકો બહાર ને તડકો બહાર નીકળે સારું એમ કહું છું. અચ્છા, તડકો. ઓહો, ભોંકના દાણા જેટલી બુદ્ધિ નહીં તારામ. પણ આ વાંદરા ટોપી ચડાઈને બેઠા તો નહીં હમણાં તું યાર ક્લિયર. જો પાછી પહેરી. મશરૂમ જેવું. હે? મશરૂમ જેવું. મશરૂમ જેવું? હું મશરૂમ જેવું? ગધેડા. ગધેડા. આ ક્લિયર આવ્યું જો. મશરૂમ જેવું નહીં, વોશરૂમ જઈ આવું એમ કહું છું. આ તો જઈ આવ ને, પણ આ રીતે વાંદરા ટોપી પહેરીને બોલશો ને નહીં ખબર. આખો જોક સ્ટુડિયો સમજવામાં જ જશે. આખો ક્લેરિટી નથી આવતી યાર. જાઓ બાથરૂમ જઈ આવો. ખરું ટોપમોસ્ટ ગિયર છે. ખરું ટોપમોસ્ટ ગિયર છે? હું બોલાય તારી ખરું એટમોસ્ફિયર છે કહું છું. બહેરા જ સોંગ વગાડતું ખાલી. નમસ્કાર, વેલકમ બેક મારા વાલા ગુજરાતીઓ. સોલિડ એટમોસ્ફિયરમાં ચેન્જ આવ્યો છે. પુષ્કળ ઠંડી છે. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા વાંદરા ટોપી પહેરીને બેઠા જ જો. બધું હોકીના લીધે થયું છે. બધું હોકીના લીધે થયું છે. હોકીના લીધે કઈ રીતે થાય? પહેરા હોકીના લીધે. પણ આ વાંદરા ટોપી કાઢીને વાત કરો, નથી ક્લેરિટી આવતી યાર. જો ફરી પાછી પહેરી. ઠંડી તો જો. હે? ઠંડી તો જો. બંડી હું લેવા બંડી જોઉં તમારી? ઠંડી ઠંડી. હા બસ જો આવી રીતે વાંદરા ટોપી નીચે કરીને વાત કરો, ક્લિયર સંભળાય. પછી નથી પણ ક્લિયર સંભળાવું. અહીંયા દાંત કકડે છે, જીભ કચડાઈ જાય. જો સ્ટુડિયોમાં એસી છે નહીં, પણ આખા ગુજરાતમાં છે એનું હું પવન આવે તેવું થાય. કોમ્પ્રેસર ચાલુ થઈ ગયું ખબર? ઉપરથી આ વોટ્સએપ પર ખોટા ન્યૂઝ આયા કરે છે. ગભરાઈ દે છે આપણને. શું આવ્યું? દેખીએ કે સુરત મેં બરફ ગીરા. પછી ફોટો ડાઉનલોડ કરીએ ને તો ખબર પડે એક ભાઈ સાયકલ પર બરફ લઈને જતો હતો ને એ પડ્યો હતો. મને પણ આવ્યો હતો આ મેસેજ. ઓહો બાપા. જો પાછા આડાવડા અવાજ કરો યાર. આ પાછી વાંદરા ટોપી પહેરી છો, નથી સંભળાતું પછી યાર. બંગડી ત્રીજી ગઈ છે. હું? બંગડી ત્રીજી ગઈ છે. બંગડી ત્રીજી ગઈ છે એટલે આ શું? બંગડી એટલે પહેલી ગઈ, બીજી ગઈ, પછી બંગડી ત્રીજી ગઈ એમ? કઈ ગઈ બંગડી? ગધેડા. આવ્યું, ક્લિયર આવ્યું. જો તો પેલું બંગડી ત્રીજી ગઈ છે એ ના ખબર પડી. બંગડી ત્રીજી ગઈ છે નહીં, આંગળી ત્રીજી ગઈ છે એમ કઉ છું. પેલા તારા કાનમાં છે ને પેલા બામ લગાડ એટલે કઈ ખુલે. લા યાર, પણ આ વાંદરા ટોપી પહેરે છે ને, નથી ખબર પડતી યાર. હમણાં સોંગ વગાડ. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કિશોર કાકા, આ 2-3 દિવસ જે એકદમ આમ ચિલ્ડ વાતાવરણ રહ્યું ને, હિલ સ્ટેશન જેવું. હા, તેમાં શું કર્યું? મેં કઈ નહીં કર્યું, પણ આપણા ગુજરાતીઓએ બહુ બધું કરી નાખ્યું. એક પણ મોકો આપણે છોડતા નહીં ધંધો કરવા માટે. શું થયું? શું? જેવું આ હિલ સ્ટેશન જેવું માહોલ થઈ ગયું ને, અમારી સોસાયટીમાં એક જણ ઘોડો લાયો. ઘોડો? હા, મેં પેલા પૂછેલા પણ ખરું લા એકદમ ઘોડો કઈથી આવ્યો? તો કે હિલ સ્ટેશન જેવું માહોલ છે ને, તો આપણે 100 રૂપિયામાં 4-5 કિલોમીટર ફેરવી લાવીએ છોકરાઓને. શું વાત કરો? હા બોલો. એક જણ તો અમારી સોસાયટીમાં આ હિલ સ્ટેશન જેવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ ને, એટલે એને પેલા ચોખાના દાણા પર નામ લખી આપીશું એવા બોર્ડ મારી દીધેલા. આખો ટુરિઝમ જેવો માહોલ ઉભો કરી નાખ્યો સોસાયટીમાં. ઘોડા ફરે, રાઈસના દાણા પર નામ લખાય. હદ તો ત્યારે થઈ ગઈ જયારે અમારી પાછળ પેલા સાયનાટ ટાવર્સ વાળાએ બધા ફ્લેટ્સ વાળા ભેગા થઈને ઉપર બિલ્ડિંગની અગાસી પરથી સનસેટ પોઈન્ટ ડિક્લેર કર્યો. શું? એટલે લોકો ભાઈ 25 રૂપિયા ઉઘરાય બિલ્ડિંગ નું છે ટેરેસ ખોલે અને સનસેટ જોવડાવે. શું વાત કરો? બોલ, લોકોની અવર જવર ચાલુ થઈ ગઈ. ટુરિસ્ટ સ્પોટ બનાવી દીધો અને બોર્ડ માર્યા છે સનસેટ પોઈન્ટ આ તરફ
3 દિવસમાં તો વર્ષનું આખું મેન્ટેનન્સ કાઢી નાખ્યું બોલ બિલ્ડિંગ વાળે. એટલે લોકો લિટરલી બિલ્ડિંગ ઉપર સનસેટ જોવા જાય એમ? હા, હિલ સ્ટેશન જેવું વાતાવરણ હતું ને, તો ટુરિઝમ ઉભું કરી નાખ્યું આ લોકો. બોલો, ગ્રાઉન્ડ ફ્લોરના દાદરાથી લઈને 20મા માળે અગાસીના દાદરા સુધી બાફેલી ને શેકેલી મકઈઓ વેચાતી હતી બોલ. અલા, તો લોકો પણ ખરેખર હિલ સ્ટેશનના માહોલમાં જ ખોવાયેલા. એક જણ તો મને પૂછે રમ ક્યાં મળશે રમ. એટલે મેં કીધું ભાઈબંધ આ ગુજરાત છે, માઉન્ટ આબુ નહીં. રમ કરે છે, પોલીસ રમાડી નાખશે. તમારો એરિયા એટલે પણ ખરેખર હા કાકા. જે પણ હોય, પણ આમ મને આપણા ગુજરાતીઓ પર એવો ગર્વ છે ને કે આફતને પણ તકમાં ફેરવી નાખી. હા બાપુ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, વેલકમ બેક મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. જે રીતે ગુજરાત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને લગ્નની સિઝન પણ ચાલે છે, તમારા સાળા મહેશના લગ્ન ક્યારે કરાવવા જોઈએ કે બધા લિસનર્સ પૂછે છે યુટ્યુબ પર. તું જાતે જ તું આ કાલાકટ્ટાને ફોન કર, અત્યારે પૂછી જો. મેં કેટલા પ્રયત્ન કર્યા છે, પણ હું કરવાનું, કોઈ છોકરી આપવા તૈયાર જ નથી એને. લગાવ ફોન, એને લગાવ. હા, લગાય ને. મહેશિયો પાછો પોતે કોકના લગ્નમાં ગયો છે, એટલે એને છે ને એ માહોલમાં એવું થયા કરે છે કે મારાય કરાવી દો, મારાય લગ્ન કરાવી દો. હેલો, કઈ છે? કોણ બોલાય છે? બે તને કોણ ફોન કરે છે કે તારે પૂછવું પડે? અરે જીજુ, બોલો બોલો બોલો. કઈ છે? મારા ભાઈબંધના મેરેજમાં આવ્યો છું અને જીજુ આ જોઈને મારો એટલો બધો જીવ બળે છે ને, મારા પણ મેરેજ કરાવો ને. મહેશ, તું નહીં માને, મેં બધા પ્રયત્ન કર્યા છે, પણ તારા ફોટા હું જ્યાં જ્યાં મોકલું છું ને, કોઈ છોકરી નથી આપતું. ઉલટાનું કોક બ્લેન્કેટ મોકલે છે, દાળ ચોખા લોટ એવું બધું મોકલી આપે છે તારા ફોટા જોઈને. કેમ આવું મોકલતા હશે? પણ ભૂકંપ પીડિત જેવો ચહેરો છે તારો, શું કરે? મેં તને કીધું તું હમણાં લાસ્ટ ટાઈમ કે હવે જે ફોટા પડાવે ને, એકદમ આમ સભ્યતા વાળો અને આમ ડિસિપ્લિન વાળો છોકરો હોય ને એવા ફોટા પડાવજે. તેવા પડાયા ને? પડાયા એટલે મારા હાથમાં જ છે આ તારા ફોટા. જો, પાસપોર્ટ સાઇઝ ફોટો હેલ્મેટ પહેરીને પડાયો તે. અલા, શું વાત કરો છો? હેલ્મેટ પહેરીને ફોટા પડાય? હા, જો. પણ જીજુ, તમે જ કીધું તું કે ડિસિપ્લિન વાળો ફોટો લાગવો જોઈએ. હવે ફોટામાં આનાથી વધારે કઈ રીતે ડિસિપ્લિન બતાવું? એટલે હેલ્મેટ પહેરવાની? ખરું મોડું કઈ રીતે જોવાય પછી? ગમે તે હોય, મારા લગ્ન કરાવ ને જીજુ. વરે આપણે આ ચર્ચા કરીએ, એક બ્રેક લેવો પડશે. ફોન ચાલુ રાખજે, કટ ના કરતો. હા, ચાલુ જ છે. હું છે ને ત્યાં સુધી ખાલી પેલી મોજડી સંતાડવાની છે ને, એક રસમ આવે છે. જૂતે દો પૈસે લો, જૂતે દો પૈસે લો. હાલ હવે જાને, હવે મોજડી લે, હું ડીડી કરે. ચાલુ રાખજે ફોન, પણ કટ ના કરતો. હા. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લિંકમાં મહેશને એટલે કે કિશોર કાકાના સાળાને કોલ લગાવ્યો હતો. એ ફોન હજી ચાલુ જ છે. મહેશના લગ્ન વિશે વાતો ચાલે છે. કિશોર કાકા, કન્ટિન્યુ. મહેશ છે લાઈન પર? હા જીજુ, બોલો. શું છે તારા ભાઈબંધના લગ્નના માહોલ કેવો છે? અરે, મેં કીધું ને કે હું પેલી મોજડી સંતાડવા આવ્યો છું. તો ને તો કેવું થાત ખબર છે, મારા ભાઈબંધની સાડી છે ને બધી, એ બધી મોજડી ચોરી લે અને પછી પૈસા માંગે. તમે તમને વોટ્સએપ પર ફોટો મોકલ્યો છે. એ બધું છોડને, અત્યારે તારા લગ્નની વાત કરતું. મને ખરેખર એ જાણવું છે મહેશિયા કે તને લગ્ન વિશે શું ખબર છે? મને ખાસું બધું ખબર છે જીજુ. હું છે ને મારા એક ભાઈબંધના મેરેજમાં સાથે ને સાથે જ હતો ને, તો બધું ખબર પડી ગઈ. હા, પણ શું ખબર? લગન એટલે છે ને આમ પાર્ટી પ્લોટ લીધેલો હોય, પછી આમ મહેમાનો બધા બોલાયા હોય, જમવાનું હોય. હા, પછી પંડિત ખરા ને પેલા મંત્રો બોલે, છેડા બાંધે, છોકરા છોકરી ફેરા લે. પછી છોકરાની ગાડી હોય ને મસ્ત શણગારી હોય, પછી છોકરી એમાં બેસીને ઘેર જતી રહે, એટલે છોકરા હાથે એમ. અને પછી પાર્ટી પ્લોટની બહાર બધા ઉભા રડે. પછી બહાર ફુગ્ગા પણ વેચાતા હોય. એ બધું જવા દે ને અત્યારે, ફુગ્ગા વાળું. હા, એટલે પછી છે ને છોકરા છોકરી ઘરે આવે, પછી એ પેલા વાસણમાં દૂધ અને પાણી મિક્સ કરે અને એમાં કંઈક પેલા રૂપિયાનો સિક્કો નાખે. હવે છોકરા છોકરી એ સિક્કો વાસણમાંથી શોધે અને આવી કોઈ ગેમ રમાડે. હા, એ બરાબર. પછી છોકરી બેડરૂમમાં જતી રહે, બેઠી હોય. પછી છોકરો બેડરૂમમાં જાય. પછી મારા ભાઈબંધ મને અંદર નતો લઈ ગયો, એટલે પછી મને આગળનું નહીં ખબર. લે, પણ એટલે આગળનું જાણવા માટે જ મારે લગ્ન કરવા છે. મહેશા, એક વાત લખી લે, અત્યારે તારું કઈ નહીં થાય. કામ આવું કહો છો? તે મને જે વોટ્સએપ પર ફોટો મોકલ્યો છે ને, હા, પેલો મોજડીનો
ભાઈબંધની મોજડી છે. મહેશિયા, એ તું જે મોજડી નથી, આ તું જે લઈ આવ્યો છે ને એ કોકની ઇસ્ત્રી ઉઠાઈ લાવ્યો છે. ઇસ્ત્રી? આ ડોબા મોજડી અને ઇસ્ત્રીનો આકાર સરખો હોય, પણ તને એવું ના સમજ પડે કે આખી આખી આઈટમ અલગ છે? ડોબા, મને લાગ્યું જ કે મોજડીમાં હેન્ડલ કેમ છે. મોકલા મહેશ, મૂકતા મને તો કંટાળો આવ્યો તારી સાથે વાત કરીને. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. એટલે આજે કેટલા ફોન આયેલા, આખો એપિસોડ ફોન પર કાઢ્યો. હલો, હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો આવેલા, પિંકેશ નો આવ્યો. હું 19,373 વાર બોલ્યો કે મેં પિંકેશ નહીં બોલતો, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે યાર. એટલે ગમે તેવું લાગે, તારી વાઈફ નું નામ પિંકી છે એટલે તને પિંકેશ કહું છું. શું થયું? આજે અમારી બાજુ સોલિડ ઘટના થઈ ગઈ. એમ શું થયું? અમારી સોસાયટીમાં એક માણસ સુસાઇડ કરવા માટે ગયો ને રેલવેના પાટા પર જઈને હુઈ ગયો. પછી રેલવેના પાટા પર સૂતો તો ને એટલી વારમાં ટ્રેન આવી? ના, આજુબાજુ લોકો લોટા લઈને આવી ગયા, બેહી ગયા એની આજુબાજુ. તો પેલાને એટલું બધું ગંદુ ફીલ થયું ને સુસાઇડ કેન્સલ રાખ્યું. એટલે ખરું થઈ ગયું? જે થયું સારું થયું ને યાર. એટલે પહેલી વાર સ્વચ્છ ભારતનું ઉલ્લંઘન કરનારા લોકોના લીધે કોકનો જીવ બચી ગયો. ક્યાં બાત હે? हाँ, बाकी 4 दिन की जिंदगी है. હા? 4 दिन की जिंदगी है. એવું ના હોય, બાકી ટેસ્ટ મેચ 5 દિવસની ના હોય. એવું નહીં, આ તો એક વાક્ય છે યાર. હું ટેસ્ટ મેચ નું કામ વચ્ચે લાવો? તો પિંકી શું કરે? તો ટેસ્ટ મેચ પછી તમે પિંકી વચ્ચે લાવ્યા. જો પિંકી સાથે ટેસ્ટ મેચ મારે જ રમવાની હોય. હા તો તું રમજે ને, પણ તું ફોન આપ, હું 20-20 રમી કાઢું. લે, હેલો હેલો, મેલ દીધો યાર, સેટ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આજે કાકી ના આયા યાર? એ છે ને એક જણને દવાખાનામાં જોવા ગઈ છે, ત્યાંથી પછી સીધી ઘેર જવાની છે એવું કહેતી હતી. પણ મેં જોયું હા કાકા, આ બધી બાબતમાં કાકી સોશિયલાઇઝ બહુ છે. આવું કોઈ હોસ્પિટલ કે એવું કંઈક હોય દવાખાનામાં તો એ હંમેશા હાજર હોય છે. એ બરાબર છે, પણ તહીં જઈને પછી શું બોલવાનું ને એ એને ભાન નહીં. કેમ એવું કોઈ? હમણાં અમે બંને મારા ભાઈબંધને દવાખાનામાં દાખલ કરેલો ને તો ખબર કાઢવા ગયેલા, તો શું થયું ને એ બધું પૂછ્યું. પછી મારા ભાઈબંધે આમ એકદમ આમ આનંદ વ્યક્ત કર્યો કે સારું થયું, ચલો તમે લોકો આવી ગયા. તો આ તારી કાકી શું બોલી ખબર? શું? હા, કે જોને કે કાલે ઉઠીને તમને કઈ થઈ જાય તેના કરતા મને થયું કે ચાલો ને આજે જ જઈ આવીએ એમ. અલા, આવું બોલ્યા? હા બોલાવા, પેલો મારી સામે જોયા જ કરે. આંખોમાં પેલો મને એમ એવું કહેવા માંગતો હતો કે આને લઈ જા ને અહીંથી. પણ કાકા, દવાખાનામાં મળવા આવનારા લોકો અવાજ હોય છે, સાચું કહું, જે આવે ને એવું જ પૂછ્યા શું થયું તું, શું થયું તું. એટલે પેલા આખું કહેવાનું પહેલેથી, આમ 25 લોકો આવે, પેલા 25 વાર બોલવાનું. હું તો બધાને એવું કહું છું કે એક વાર બોલીને આખું રેકોર્ડ કરી નાખવાનું, અને જેટલા લોકો આવે ને એટલી વાર રેકોર્ડિંગ પ્લે કરી દેવાનું. એમાં પણ કંટાળો જ આવે પેશન્ટને, કેમ કે એને પણ 25 વાર સાંભળવાનું આવે ને યાર એકનું એક. હા, એ ખરું. વિલ બી રાઇટ બેક આફ્ટર ધ બ્રેક. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બધા એવું કહે છે કે શિયાળામાં વહેલા ઉઠીને કસરત કરવાની, તંદુરસ્ત રહેવાય. પણ ઉઠાવવું જોઈએ ને. તમારે વહેલા ઉઠીને હું કરવું છે? તમારે પેપર નાખવા જવું છે, દૂધ આપવા જવું છે, હું કરવું છે તમારે? હું તો દરેક ઓફિસમાં સાહેબોને એવું કહું છું કે તમારા એમ્પ્લોઈઝને સવારે 2 કલાક મોડા આવવાની પરમિશન આલોલા. સવાર ખરેખર નથી ઉઠાતું, તમને કહું. શિયાળો હોય, જો સમજી લે. હું તો અત્યારે વોટ્સએપ પર બપોરે 2 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ ના મેસેજ સ્વીકારું છું. એમ ફોન આવ્યો? આજે બહુ ફોન આવી ગયા ભાઈ. હાલો. હેલો ભૈલું, કેમ છો બધા? અરે કેમ છો કાકી, તમને બહુ મિસ કર્યા યાર આજે જોક સ્ટુડિયોમાં. ક્યાં છો? અરે હું ઘરે જ છું. આઈ ચાલ ચા પીવા. અરે શ્યોર, પાક્કું. સાંભળો, તમે ઘરે આવો છો ને? હા, ચા મૂકું છું અને સોસાયટીના બધા લોકોને છે ને મારા હાથની જ ચા પીવી છે. બહુ બધા ભેગા થઈ ગયા છે, બોલો. કેટલા લોકો છે? લગભગ 150-200 હશે. 150-200 ચા એમ? એક કામ કર, ઉપર પાણીની ટાંકીમાં જ ચા બનાય, નીચે નળમાંથી ગ્લાસ ભર લેજો. છોડો ને તમે, આવો, હું મેનેજ કરી લઈશ બધું. ચલો બાય. ચલ્લા મને મૂકી જા. કેમ મૂકી જા? બહાર બહુ ઠંડી ચાલે, માદું પડી જવાય. તમે તો કહેતા હતા ને તમે તો બહુ તંદુરસ્ત છો ને,
25 વર્ષ અખાડામાં ગયા છો. 25 વર્ષ અખાડામાં જતો હતો, પણ એ તો ત્યાં ખાલી અખાડાની માટીને પાણી છાંટવા જતો હતો. શું બધા બહાના કાઢો છો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.